11,000 પરસોત્તમભાઈ રામજીભાઈ, 3,000 દિનેશભાઈ ખોડાભાઈ, 17,000 છગનભાઈ શ્યામજીભાઈ। ₹7,500 ખોડાભાઈ કાનજીભાઈ, 3,000 અશોકભાઈ ખોડાભાઈ, 3,000 સુરેશભાઈ ખોડાભાઈ લુવારિયા, 5,000 માવજીભાઈ નથુભાઈ લુવારિયા, 4,500 રવજીભાઈ શ્યામજીભાઈ, 9,000 કાંતિભાઈ ગોવિંદભાઈ, 8,000 કનુભાઈ મગનભાઈ, 5,000 અતુલભાઈ વસરામભાઈ, 6,000 માવજીભાઈ શ્યામજીભાઈ, 1,00,000 રૂપિયા ધીરુભાઈ કુરજીભાઈ, 21,000 અશોકભાઈ રણછોડભાઈ, 10,100 મગનભાઈ જીવાભાઈ મુંબઈ, 30,000 પ્રકાશભાઈ ધનજીભાઈ મુંબઈ, 10,011 ભીખાભાઈ મેઘજીભાઈ મુંબઈ, 5,000 કલ્પેશભાઈ રમેશભાઈ મુંબઈ, 48,000 જનકભાઈ કાગજીભાઈ, 16,100 બાબુભાઈ કુરજીભાઈ, 17,500 જંતીભાઈ પ્રેમજીભાઈ, 11,100 વિઠ્ઠલભાઈ મેઘજીભાઈ અને 2,500 રૂપિયા લીલાબેન નાગજીભાઈ સતાણી। પછી આમાં લાગી આ મંદિરનું ખાતમુહૂર્ત 5/5/2012 ના ખાતમુહૂર્ત થયું હતું। આજે પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે આ 3 વર્ષમાં કાર્ય પૂરું થયું છે। તારીખ 6, 7 અને 8/5/2015 2012માં શરૂ થયું અને 15માં પૂર્ણ થયું છે। આ મંદિરનો કુલ ખર્ચો 24,96,980 રૂપિયા થયો છે। એમાંથી મોટી વિગત તમને કહી દઉં। 3,81,000 રૂપિયાની આ જમીનનો ખર્ચ છે। 4,10,000 કોન્ટ્રાક્ટરને મજૂરી આપી છે આ મંદિરના બાંધકામની ફક્ત। 62,000 કોન્ટ્રાક્ટરને આ ગેટની મજૂરી આપી છે। 1,92,000ની સ્ટાઇલ સુરતથી આવી છે। 96,500 બ્લોક ફિટિંગ સાથેના 61,000 કલરના મિસ્ત્રીને આપ્યા છે। 67,000 કિરણભાઈ મિસ્ત્રીને 61,000 કલર મજૂરી, 67,000 અને 24,000 કિરણભાઈ મિસ્ત્રીને આપેલા છે અને 10,75,000 લોખંડ સિમેન્ટ, રેતી કપસી ઇલેક્ટ્રિક, આ ફરતો કમ્પાઉન્ડ હોલ અને આ જે આપણે રૂમ ને ઓસરી સંડાસ બાથરૂમ એ બધાનો ખર્ચો છે 10,75,000। એટલે કુલે ખર્ચો છે 24,79,500। 21,21,200 સુરતના, 6,50,812 કેરિયા નાગસના। કુલ્લે આવક છે 27,72,012 અને 12 રૂપિયાનો અને છે 79,000 અને 40,000 રૂપિયા બેનો દીકરીઓને ભેટ આપવાની છે। એટલે કે 2,52,000 રૂપિયા 2,52,000 રૂપિયા શિલક વધે છે। એમાં રસોડાનો ખર્ચ જે કંઈ છે 3-3.5 લાખ એ અલગ છે, એ આ શિલકમાંથી ભાગ થશે। બાકીના ઘટતા રૂપિયા જે છે એ કેરિયામાંથી કોઈ આપવાના રહેતા નથી, એ સુરતવાળા ભાઈઓ આપી દેશે। આ તમામ ખર્ચની વિગતવાર માહિતી કોઈ પણ ભાઈઓ કે બહેનોને જોતી હોય તો એ ચોપડા જોઈ શકે છે, એમાં વિગતવાર છે। આમાં તમને મોટા આંકડા આપેલા છે। જે કોઈને હિસાબ જોવો હોય તે 2 મહિના અંદર જોઈ શકો છો।
ન ચેક કરો તે કોઈ વાત નહીં કરવા મહેરબાની વ્યવસ્થાપક કમિટી। શ્રી પરસોત્તમભાઈ ગોવિંદભાઈની ઈચ્છા છે કે અહીંયા બંને ટાઈમ ચા પાણીની વ્યવસ્થા કાયમ ચાલે। જે કોઈ અહીંયા ઓપને દેશે છે કે બહારના કોઈ પણ ભાઈઓ આવે અને ચા પાણીનું વ્યવસ્થા થાય તો તે તમામ ખર્ચો પરસોત્તમભાઈ ગોવિંદભાઈના કારણે આપશે। પરંતુ એ છે કે મંદિર એકદમ ચોખ્ખું રાખવાનું, ફૂલ છોડને પાણી પાવાનું અને સત્સંગ કરવાનો કે હરિકીર્તન કરવાનું, બીજા કોઈની કઈ વાત કરવાની રહેતી નથી। પછી આ મંદિરનું જે કામ ચાલે છે એમાં પ્રવીણભાઈ અમરસિંહભાઈ નાકરાણી એમણે ખૂબ મહેનત કરી છે, ખૂબ ધ્યાન આપ્યું છે અને કાળજીપૂર્વક એમણે જે મહેનત કરી છે એટલે પરસોત્તમભાઈ એમને પર્સનલ કોઈ ખર્ચમાં આવકમાં કઈ ખર્ચ કર્યા વગર 21,000 નો રોકડ પુરસ્કાર ઇનામ આપે છે। અને આજે રાત્રે ડાયરો છે તે તમામ કલાકારોનો ખર્ચો સુરત આપી દીધો છે। એ કોઈ ખર્ચમાં લીધેલો નથી, એ ખર્ચ સુરત વાળાઓ કરે છે। બહેનો દીકરીઓ સાસરે જે ગયા છે તેમને અહીંયાથી કવર ભેટ આપવામાં આવશે। છતાં કોઈ શરત ચૂકથી રહી ગયું હોય તો તે બહેનો કહી દેજો, અગર તો એના કોઈ ઘરના વડીલો ભાઈઓ પિતાજી એ કહી દેજો કે આ દીકરીની બાકી છે। છતાંય કોઈ કચાશ નહીં જાય તો માફ કરજો। સર્વને જય માતાજી।